गुड मॉर्निंग बधाने। हवे स्वाध्याय 5 એટલે કે ચેપ્ટર 5 આપણું પૂર્ણ થવા આવ્યું। લગભગ આ વિડિયોમાં આપણે ચેપ્ટર 5 ને આપણે પૂર્ણ કરીશું। તો સ્વાધ્યાય 5 માં આપણે આગળના દાખલા જોઈએ। દાખલા નંબર 15 માં 1 + i / 1 - i -1 - i / 1 + i એનો માનાંક શોધો। યાદ કરીએ આપણે માનાંકના નિયમ। मानांक अथवा कोणांक लाववू होय तो पहला आपणे एने a + ib स्वरूप में फेरववू पड़े। तो रकम आपणी z = 1 + i / 1 - i -1 - i / 1 + i। આપણે पहला रकम लखी दीधी। हवे a + ib फेरववा माटे आ नीचे આપણે पहला लसा लई लईए। लसा लईए मित्रों એટલે पहला आने आनी साथे गुणाई जाए तो 1 + i 1 + i બે વાર માટે 1 + i નો સ્ક્વેર। આની સાથે ગુણાઈ જાય તો 1 - i નો સ્ક્વેર। નીચે આ ને આ બંનેનો ગુણાકાર, એનો ગુણાકાર એટલે પહેલાનો સ્ક્વેર માઈનસ બીજાનો સ્ક્વેર। આમ આપણે પહેલું પદ લસા લીધું। આને આની સાથે ગુણ્યા, આને આની સાથે ગુણ્યા અને છેદમાં આ બંનેનો આપણે ગુણાકાર કર્યો। આનું આપણે મિત્રો વિસ્તરણ કરી દઈએ। विस्तरण तो पहला नो स्क्वेर तो 1 नो स्क्वेर 1 प्लस 2 लखी 1 लखेल 2i અને i નો સ્ક્વેર માઈનસ આના આપણે વર્ગનું વિસ્તરણ કરી દઈએ તો પહેલાનો સ્ક્વેર 2 લખી પહેલું બીજું પદ અને બીજાનો સ્ક્વેર નીચે 1 નો વર્ગ 1 માઈનસ i સ્ક્વેર એટલે -1। આમ આપણે અહીંયા વર્ગનું વિસ્તરણ કર્યું, અહીંયા પણ આપણે વર્ગનું વિસ્તરણ કર્યું અને અહીંયા પહેલાનો સ્ક્વેર અને બીજાનો સ્ક્વેર આપણે લખી દીધું। હવે i સ્ક્વેર દેખાય તે આપણે -1 મૂકી દીધા તો આ 1 + 2i i સ્ક્વેર ને બદલે -1 1 - 2i અને i સ્ક્વેર ને બદલે -1 તો આમાં 1 અને 1 ઉડી ગયા, 2i બાકી રહ્યા। આમાં પણ 1 અને 1 ઉડી ગયા, -2i પણ માઈનસ પ્લસ 2i अपन अपनी पासे 1 + 1 2 हता એટલે 2 ને 2 4i ના છેદમાં 2 અહીંયા 2 ઉડી ગયા તો 2i આપણને મળી ગયા। માટે z = મિત્રો વાસ્તવિક અને કાલ્પનિક બંને લખવા પડે તો અહીંયા વાસ્તવિક કઈ ના વધ્યું માટે 0 અને કાલ્પનિક આપણને મળે છે 2i। માટે z = 0 + 2i આપણને મળી ગયા। હવે આપણો માનાંકમાં z = વર્ગમૂળમાં પહેલાનો સ્ક્વેર અને બીજાનો સ્ક્વેર તો 0 નો સ્ક્વેર અને 2 નો સ્ક્વેર 0 + 4 4 નું વર્ગમૂળ 2 આપણને માનાંક આપણને મળી ગયા। દાખલો ફરી એકવાર રિપીટ કરીએ આપણે। આપણી પાસે આ રકમ હતી। માનાંક કે કોણાંક આપણે કાંઈ બી લાવવું હોય તો પહેલા આપણે એને a + ib સ્વરૂપમાં ટ્રાન્સફર કરવું પડે। તો અહીંયા આપણી પાસે આ રકમ પહેલા બેઠી મૂકી દીધી। a + ib માં લાવવા માટે આપણે લસા લીધો। આને આની સાથે ગુણવાના, આને આની સાથે ગુણવાના તો આની સાથે આ ગુણાય તો 1 + i નો સ્ક્વેર 1 - i નો સ્ક્વેર નીચે આ બંનેનો ગુણાકાર। આના માટે વર્ગનું આપણે વિસ્તરણ કરવાનું। પહેલાનો વર્ગ 2 લખીને પહેલું બીજું પદ અને બીજાનો સ્ક્વેર। આમાં પણ એવું પહેલાનો વર્ગ 2 લખીને પહેલું બીજું પદ અને બીજાનો સ્ક્વેર નીચે 1 + 1 એટલે 2 થઈ જશે કારણ કે i સ્ક્વેર એટલે -1 આગળ માઈનસ હતા। i સ્ક્વેર એટલે -1 આપણે મૂકી દઈએ તો 1 + 2i આના -1 1 - 2i આના -1 આ 1 1 ઉડી ગયા, આ પણ 1 1 ઉડી ગયા તો આ 2i - +2i / 2 ऊपर 2 ने 2 4i ના છેદમાં 2 2i આપણને આનું સાદું રૂપ a + ib સ્વરૂપમાં મળી ગયું। હવે મિત્રો ખાલી i વાળું પદ આવે છે, આપણે વાસ્તવિક તો જોઈશે જ આગળ। તો z = 0 + 2i એટલે હવે માનાંક લેવો છે તો માનાંકમાં z = વર્ગમૂળમાં પહેલાનો સ્ક્વેર અને બીજાનો સ્ક્વેર તો 0 + 4 4 નું વર્ગમૂળ 2 તો આનો માનાંક મિત્રો આપણને 2 મળશે। ચલો એકદમ પરફેક્ટ। આગળ વધીએ। દાખલા નંબર 16 x + iy નો ક્યુબ = u + iv આપણને આપેલા છે। આની ઉપરથી આપણે
q upon x અને v upon y ની આવી કિંમત 4 કૌંસમાં x² - y² કિંમત આપણે લાવવાની છે. તો પહેલા તો તમને જે આપેલું છે એ આપણે લખી નાખવાનું. x + iy નો ક્યુબ = u + ib આપણે લખી નાખ્યા. હવે આપણી પાસે ઉપર ઘન આવે છે તો પેલું ઘનનું સૂત્ર આપણે યાદ કરો. a + b આખાના ઘનનું સૂત્ર a નો ઘન + b નો ઘન 3ab લખી અને પાછળનો કૌંસ a + b બેઠો. a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b. તો જો એ આને a કહેવાય આને b કહેવાય. તો પહેલાનો ઘન a નો ઘન એટલે x નો ઘન, પછી b નો ઘન એટલે i y નો ઘન. એટલે પહેલાનો ઘન પ્લસ બીજાનો ઘન પછી 3 લખી પહેલું બીજું બંને પર લખી દેવાના. તો x એ લખવાનો અને i y એ લખવાનો અને આ કૌંસ આપણે પાછળ બેઠો મૂકી દેવાનો. એના બરાબર u + iv. આને આપણે કંઈ કરવાનું નથી. જમણી બાજુ કંઈ કરવાનું નથી. ડાબી બાજુ જે ઘન છે એક ઘનનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો પહેલા આપણે a + b નો ઘન હતો તો એનું આપણે સૂત્ર મૂકી દીધું. a નો ઘન b નો ઘન 3 લખી a અને b અને આખો કૌંસ બેઠો. આને મિત્રો a + b ના ઘનનું સૂત્ર કહેવાય. હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો x નો ઘન અહીંયા i નો ઘન થાય, પણ i નો ઘન આવે એની કિંમત આપણે નથી જાણતા તો એને આપણે બે ભાગ પાડી દઈએ i² અને i. કારણ કે i² = -1 આપણે જાણીએ છીએ. તો જે i નો ઘન આવ્યો તેને આપણે i² * i કરી નાખ્યા અને y નો ઘન આ ત્રણે ત્રણનો ગુણાકાર વ્યવસ્થિત લખ્યો 3x y અને i અને x + iy જમણી બાજુ એમના એમ. હવે આપણે આ કૌંસ છોડી દઈએ. આખાને x વડે ગુણી આખાને iy વડે ગુણી દઈએ. તો જો આ x નો ઘન i² = -1 થાય અને y³ અને i 3xy સાથે x નો સ્ક્વેર 3x² yi અને આને આપણે iy વડે ગુણીએ તો 3xy સાથે y એટલે y² અને i અને i એટલે i². ટૂંકમાં આને આપણે આની સાથે ગુણ્યા એટલે આ આવ્યું, આને આપણે આની સાથે ગુણ્યા એટલે આ આવ્યું. આ આપણું m9 અને આમાં આપણે i² ને બદલે -1 મૂકી દીધું. ફરી પાછું અહીંયા i² ને બદલે -1 મૂકી દઈએ અને આ બેમાંથી i આપણે કોમન કાઢી લઈએ. તો આ x નો ઘન આ બંનેમાંથી આપણે i કોમન કાઢ્યા તો આ -y નો ઘન બેઠો અને 3x² y બેઠા. નિશાની આપણે બેઠી મૂકી માટે આગળ પ્લસ મૂક્યા. તમે આગળ માઈનસ બી કોમન કાઢી શકતા હતા પણ એના કરતા આપણે જે છે આપણે રહેવા દીધું પ્લસ જ. આમાં i² એ -1 થઈ ગયા તો 3xy નો સ્ક્વેર બરાબર u + iv. હવે આપણે આ i વગરનું પદ વાસ્તવિક કહેવાય તો એ બેને આપણે ભેગા કરીએ અને i વાળું જે પદ છે એને આપણે સાઈડમાં મૂકી દીધું બરાબર u + iv. આમ આપણે ઘનનું સાદુરૂપ આપી વાસ્તવિક અને કાલ્પનિકને આપણે અલગ બનાવી દીધા. હવે વાસ્તવિક સાથે વાસ્તવિકને સરખાવીએ, કાલ્પનિક સાથે કાલ્પનિકને સરખાવીએ. તો વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખાવીએ તો x³ - 3xy² આ વાસ્તવિક છે તેના બરાબર u લખાય અને આ i વાળા સાથે i વાળા તો -y³ + 3x²y બરાબર v. કારણ કે i આપણે ઉડાડી મૂકી ડાયરેક્ટ. તો આવું આપણને પદ મળે છે. હવે આપણે જે પહેલું લખ્યું એમાંથી જો x કોમન નીકળે છે તો x કોમન કાઢ્યા તો x² - 3x કોમન કાઢ્યા y² = u. હવે આપણે જે સાબિત કરવું છે એમાં તમે જો u/x જોઈએ છે તો આ u તો છે તો આ x નીચે મૂકી દો તો u/x આ x નીચે ગયો બરાબર x² - 3y² પહેલામાંથી આપણને મળી ગયું. જેવું આપણે બીજામાં કરવાનું આમાંથી આપણે y કોમન લઈ લઈએ. y કોમન લઈ લઈએ તો -y² 3x² = v. આપણે v/y ની જરૂર છે તો આ y ને આપણે નીચે મૂકી દઈએ તો v/y = -y² + 3x². તો u/x અને v/y આપણને મળી ગયા. હવે આપણે બેનો સરવાળો કરવો છે. આપણી ડાબી સાઈડ u/x + v/y જે આપણે લાવવાના છે તે u/x ની કિંમત આપણી પાસે આવી x² - 3y² અને v/y ની કિંમત આવી ગઈ
માઇનસ વાય સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેર. x સ્ક્વેર નું સાદું રૂપ તો 3 ને 4x સ્ક્વેર, 3y સ્ક્વેર y સ્ક્વેર માઇનસ 4y સ્ક્વેર. બંનેમાંથી 4 આપણે કોમન કાઢીએ તો x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર, જે આપણે જમણી સાઈડમાં લાવવાના છે. દાખલો ફરી એકવાર. આપણી પાસે મિત્રો x પ્લસ iy નો ક્યુબ બરાબર આવું આપણને આપેલું હતું. તો પહેલા આપણે ઘન માટેનું સૂત્ર મૂકી દેવાનું. a નો ઘન પ્લસ b નો ઘન 3 લખી પહેલું બીજું પદ અને કૌંસ બેઠો. જમણી બાજુ કઈ નહીં કરવાનું. હવે આ x ક્યુબ i ક્યુબ આવે એને i સ્ક્વેર ઇન્ટુ y કરી દઈએ. આ y ક્યુબ પછી 3xy અને i આ વ્યવસ્થિત લખી દીધું. આ કૌંસ બેઠો. હવે આનો x સાથે ગુણાકાર તો 3x નો વર્ગ yi 3xy એટલે y નો વર્ગ અને i સ્ક્વેર બરાબર u પ્લસ iv. આ બંનેમાંથી આપણે i ને કોમન લઈ લઈએ તો માઈનસ y ક્યુબ પ્લસ 3x સ્ક્વેર y, i સ્ક્વેર બરાબર -1 આપણે મૂકી દીધા u પ્લસ iv. વાસ્તવિક ને એક કૌંસમાં, કાલ્પનિક i વાળો ને આપણે સાથે મૂકી દીધા. આપણે વાસ્તવિક અને કાલ્પનિક ને આપણે સરખાવી દીધા. તો પહેલા માટે u લખ્યા, i વાળા એટલે બીજા સાથે આપણે v લખ્યા. આમાંથી આપણે x કોમન કાઢ્યો તો બાકી વધ્યું x સ્ક્વેર માઈનસ 3y સ્ક્વેર બરાબર u. આમાંથી y કોમન કાઢ્યો, આ બાકી વધ્યું. હવે આ x ને નીચે લઈએ તો u upon x બરાબર આવ્યા અને v upon y બરાબર આ આવી ગયા. હવે આપણે બેનો સરવાળો લાવવો છે તો u upon x v upon y આપણે લખી આ કિંમત અને આ કિંમત આપણે બેઠી મૂકી સાદુરૂપ આપણે આપી દે તો 3 ને 4x નો વર્ગ અને 4y નો વર્ગ, બેમાંથી 4 કોમન, x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર. તો દાખલા નંબર 16 માં આવડી ગયો બરાબર. દાખલા નંબર 17 લઈએ. જો તમે રકમમાં આપ્યું છે મિત્રો માનાંકમાં બીટા બરાબર 1 તો બીટા માઈનસ આલ્ફા 1 માઈનસ આલ્ફા નો 12 ઇન્ટુ બીટા આપણે મેળવવાનું છે. જો અહીંયા આપણી પાસે જે મેળવવાનું છે રકમ આપણે પહેલા લખી નાખી. બીટા માઈનસ આલ્ફા અપોન 1 માઈનસ આલ્ફા 12 ઇન્ટુ બીટા લખી નાખી. હવે દાખલાને આપણે સહેલો બનાવવા માટે આપણે એક કામ કરીએ. આમાં જે બીટાની કિંમત આપી છે તો બીટાની બાજુમાં બીટા 12 બનાવી દઈએ આપણે. અહીંયા બીટા 12 જો આવી જાય તો મિત્રો સૂત્ર છે બીટા ઇન્ટુ બીટા 12. કોઈ પણ એક આલ્ફા તો આલ્ફા 12, બીટા તો બીટા 12 આવે ને એને માનાંકમાં બીટાનો સ્ક્વેર કહેવાય. બીટા ઇન્ટુ બીટા 12 આવે તો માનાંકમાં બીટાનો સ્ક્વેર કહેવાય. મિત્રો સૂત્ર છે, કોઈ પણ કિંમત તમે લઈને ચેક કરી શકો. બીટા બરાબર આશરે તમે 2 પ્લસ i કાં તો 2 પ્લસ 3i કે 5 પ્લસ 4i કોઈ બી કિંમત લેવાય. પછી બીટાનો 12 બનાવો. 12 એટલે નિશાની ચેન્જ કરી દેવાની, 2 માઈનસ i આને 12 કહેવાય. પછી આ બેનો ગુણાકાર તો તમે આ બેનો ગુણાકાર કરો અને પછી માનાંકમાં બીટા અલગથી મેળવો અને એનો સ્ક્વેર કરો. એ તો હંમેશ માટે સમાન થાય. તો યાદ રાખવાનું બીટા અને બીટાનો 12 આ બેનો ગુણાકાર માનાંકમાં બીટાનો સ્ક્વેર અથવા બીટા 12 નો સ્ક્વેર. આનો સ્ક્વેર અથવા આનો સ્ક્વેર બંનેમાંથી કોઈ પણ લખાય. આપણે બીટાનો સ્ક્વેર લખવાના કારણ કે આપણે ભાઈ બીટાની કિંમત આપી છે. અહીં જો બીટા 12 નહીં આપી તો આપણે બીટા 12 લખતે. તો એટલા માટે મિત્રો પહેલા આપણે શું કામ કરીએ છીએ, અંશ અને છેદમાં બીટા 12 વડે આપણે ગુણીએ અને ભાગીએ. તો આ બીટા માઈનસ આલ્ફા એમ ના એમ, આને મેં બીટા 12 વડે ગુણ્યા 1 માઈનસ આલ્ફા 12 ઇન્ટુ બીટા, આને મેં બીટા 12 વડે ગુણ્યા. હવે આખા દાખલામાં ઉપર આપણે કાંઈ કરવું નથી, માત્ર નીચે સાદુરૂપ આપીએ. તો જો 1 ઇન્ટુ બીટા 12 એટલે બીટા 12 માઈનસ આલ્ફા 12 બીટા ઇન્ટુ બીટા 12. હવે મેં તમને હમણાં કીધું એમ બીટા 12 એટલે બીટા 12 નો એટલે બીટાનો સ્ક્વેર, માનાંકમાં બીટાનો સ્ક્વેર અથવા બીટા 12 નો સ્ક્વેર. આપણને બીટા આપ્યા છે માટે મેં બીટા લખ્યા. બીટાની કિંમત 1 છે તો 1 નો સ્ક્વેર એના બરાબર 1. માટે મેં બીટા 12 ને બદલે 1 કિંમત આ મેં અહીંયા મૂકી દીધી. ફરી એકવાર
ઉપર આપણે કઈ નથી કર્યું, નીચે બીટા બાર માઇનસ આલ્ફા બાર, અને બીટા ઇન્ટુ બીટા બાર ને મિત્રો માનાંકમાં બીટાનો સ્ક્વેર કહેવાય, પણ માનાંકમાં બીટાની કિંમત આપણને 1 આપી છે તો 1 નો સ્ક્વેર 1 થાય, માટે મેં અહીંયા 1 લખી દીધા. તો હવે આપણી પાસે ઉપર તો બીટા માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા બાર, નીચે બીટા બાર માઇનસ આલ્ફા બાર આવું બાકી રહ્યું. અને મિત્રો પાછું સૂત્ર છે કે માનાંકની અંદર આલ્ફા માઇનસ બીટા જો બેનો અલગ અલગ બાર હોય તો આખો લખી શકીએ. કોઈ પણ બે ઘટકોનો અલગ અલગ બાર હોય, જો માનાંકમાં હોય તો એને ભેગો કોમન લખી શકાય. તો આપણે આની અંદર આ જે અલગ અલગ હતો બીટા માઇનસ આલ્ફા, તો ભેગું આપણે બીટા માઇનસ આલ્ફા એક સાથે લખી શકાય. બેના જવાબો સેમ જ આવે. કોઈ પણ દાખલા માટે તમે કોઈ બીટાની કિંમત લો, કોઈ આલ્ફાની કિંમત લો, પછી એ બેની બાદબાકી બાર કહીને બાદબાકી કરો કે બાદબાકી કરીને બાર કરો, બંને જવાબ મિત્રો સેમ આવે. માટે આપણે યાદ રાખવાનું કે બે અલગ અલગ બાર હતા, એનો ભેગો બાર આપણે કરી દીધો. બીજી વાત, ત્રીજો નિયમ મિત્રો, ત્રીજો નિયમ એવો છે કે માનાંકની ધારો કે બીટા ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ આઈ હોય તો બીટાનો માનાંક અને બીટા બાર નો માનાંક મિત્રો સેમ જ આવે. હું તમને ગણતરી કરી બતાવું, તમને ખબર પડે. જો આ 2 પ્લસ આઈ નો આપણે માનાંક લેવો તો વર્ગમૂળમાં 2 નો વર્ગ 4, અને આનો સહગુણક 1 તો વર્ગમૂળમાં 5 થાય. બીટા બાર નો મતલબ શું થાય? 2 માઇનસ આઈ. બાર એટલે આઈ ની નિશાની બદલવાની. આનો આપણે માનાંકો તો એ જ થાય, 2 નો વર્ગ 4 માઇનસ 1 નો વર્ગ, એટલે મિત્રો 4 પ્લસ 1 એટલે 5 જ થાય. ટૂંકમાં બીજો ત્રીજો નિયમ યાદ રાખવાનો, સંકર સંખ્યા માટે બીટા કે આલ્ફા જે બી હોય એનો માનાંક અને એના બારનો માનાંક હંમેશા સેમ થાય. તો અહીંયા આપણી પાસે બીટા માઇનસ આલ્ફા 12 છે. આ 12 નો માનાંક લઈએ તો 12 વગરનો માનાંક લઈએ, સેમ જ થાય. અહીંયા 12 છે, અહીંયા 12 નથી, તો બેના માનાંક સેમ થાય. તો અહીંયા આપણી પાસે જે 12 છે એનો માનાંક 12 વગરના માનાંક, એ મેં 12 કાઢી નાખ્યો, 12 વગરના માનાંકના જેટલો જ થાય. માટે મેં આના પછી આ માનાંક કાઢી નાખ્યો, કારણ કે આપણી પાસે બીટા માઇનસ આલ્ફા હતું, તો આની સાથે આને ઉડાડવા માટે. તો બીટા માઇનસ આલ્ફા સાથે આપણે આ માનાંક કાઢી નાખ, આ 12 આપણે કાઢી નાખ્યો, કારણ કે માનાંકમાં 12 અને 12 નો હોય, બંનેની કિંમત સેમ થાય. હવે બીટા માઇનસ આલ્ફા ઉડી ગયા, તો આપણી પાસે માનાંકમાં બીટા 12 બાકી રહ્યા. હવે મેં તમને હમણાં ફરી પાછું કીધું, બીટા 12 અને બીટા બંને સેમ જ છે. તો આને મિત્રો મારે માનાંકમાં બીટા લખાય, કારણ કે માનાંકની અંદર બીટા અને બીટા 12 ની વેલ્યુ સેમ થાય. બીટાની કિંમત આપણને આપી છે, માનાંકમાં બીટા બરાબર 1 આપણને આપ્યા છે, આના માટે 1 આપણો જવાબ આવી ગયો 1. તો આપણા દાખલાનો ફાઇનલ, ચલો મિત્રો જુઓ, ફરી ટૂંકમાં નવું કઈ નથી. આપણી આ રકમ બીટા 12 વડે આપણે ઉપર નીચે ગુણ્યા, ઉપર કઈ નહીં કરવાનું, અને નીચે મિત્રો બીટા 12 ઇન્ટુ 1 બીટા 12, આલ્ફા 12 બીટા બીટા 12, પણ બીટા બીટા 12 એટલે 1 થાય, બાકીનું બેઠું. તો બીટા 12 માઇનસ આલ્ફા 12 આવ્યો, અલગ અલગ બાર આવે અને આપણે કોમન બાર કરી શકીએ, તો બીટા માઇનસ આલ્ફા. આખા 12 ને મિત્રો બહાર કાઢી પણ શકાય, માનાંકને તો બહાર આપણે કાઢી નાખ્યો, ઉડી ગયા, તો બીટા 12 અને બીટા 12 ને બીટા 2 સેમ થાય, માટે આની કિંમત 1 આપી છે, તો આપણો જવાબ આવશે 1. દાખલા નંબર આપણે 18 માં જોઈએ. 1 માઇનસ આઈ નો માનાંક રેસ ટુ x બરાબર 2 રેસ ટુ x. મિત્રો આ માનાંક છે, માનાંક એટલે વર્ગમૂળમાં પહેલાનો વર્ગ અને બીજાનો વર્ગ. તો આ 1 નો વર્ગ પ્લસ આનો સહગુણક 1 કાં તો 1 નો સ્ક્વેર, એની x ઘાત બરાબર 2 ની x ઘાત. તો વર્ગમૂળમાં 1 અને 2, 2 ની x ઘાત બરાબર 2 ની x ઘાત. આને મિત્રો 2 ની 1/2 ઘાત કહેવાય, તો 2 ની 1/2 into x બરાબર 2 ની x ઘાત. તો 2 ની x/2 બરાબર 2 ની x ઘાત. નીચે આધાર સમાન છે, માટે ઘાતાંક આપણે સરખાવી લીધા, તો x/2 બરાબર x. 2 પેલી બાજુ જાય, x બરાબર 2x, આને પેલી બાજુ લઈ લઈએ તો 2x - x = 0, માટે x બરાબર 0. માટે ઉકેલ નજર રાખી દઈએ આપણે. માનાંક છે એટલે વર્ગમૂળમાં
પહેલાનો સ્ક્વેર ને બીજાનો સ્ક્વેર ઘાત 2 ની 1/2 ઘાત ઇન્ટુ x બરાબર 2 ની x. દાખલા નંબર 19 રકમ છે આપણી a plus ib c plus id e plus if g plus ih equal to a plus ib. આપણે સાબિત જે કરવાનું છે એમાં આપણે આવું જવાનું સ્ક્વેર લાવવો છે. રકમ તમે બરાબર જોઈ લો. તો સ્ક્વેર લાવવા માટે મેં તમને નિયમ આપેલો હતો, બે બાજુ આપણે માનાંક લેવાના. તો બે બાજુ આપણે માનાંક લઈ લઈએ. તો માનાંકમાં આખો બેઠો ઘટક મેં લખી નાખ્યો. માનાંકમાં a plus ib, બધાને આપણે માનાંક અલગ અલગ આપી દીધો, a plus ib. હવે માનાંકનું સૂત્ર વર્ગમૂળમાં પહેલાનો વર્ગ બીજાનો વર્ગ, પહેલાનો વર્ગ બીજા વર્ગ લખી નાખ્યું. મિત્રો આપણો જવાબ આવી ગયો. બે બાજુ આપણે વર્ગ કરી દીધો એટલે વર્ગમૂળ નીકળી ગયો, તો આપણને આ જવાબ મળી ગયો. મિત્રો આપણે જે બેટરી શટ ડાઉન છે ને એટલે થોડું સ્પીડ કરું છું, બરાબર. 6 દાખલા આપણે જોઈ લે, બેટરી ડાઉન છે, વિડિયો બંધ થઈ જાય છે એટલે તો સમજણ પડી કે બરાબર. ખાલી આપણે બે બાજુ માનાંક કરી અને આપણે વર્ગ કરવાના છે. આપણે આ દાખલો જોઈ લઈએ. 1 plus i 1 minus i, આની આપણે મિત્રો કરણી કરી દઈએ. કરણી કરી દીધી એટલે આપણે માઈનસ પ્લસ વડે ઉપર નીચે ગુણી દીધા. તો આમાં 1 into 1 1 plus i, i આપણે સાદું આપણે આપી દીધું. નીચે પહેલાનો વર્ગ બીજાનો વર્ગ, i સ્ક્વેર માઈનસ 1 થઈ ગયા, 1 1 ઉડી ગયા તો 2i upon 2. તો મિત્રો 2 2 ઉડી ગયા, i ની m ઘાત. હવે ખાસ જમણી બાજુ જોયેલા 1 છે મિત્રો, 1 ને શું કહેવાય i માં? તો -1 ને i સ્ક્વેર કહેવાય, તો 1 ને i ની 4 ઘાત કહેવાય. તો i ની 4 ઘાત બરાબર. તો i ની m બરાબર i ની 4 ઘાત, તો m બરાબર 4. મિત્રો ન્યૂનતમ કિંમત 4 મળશે. મિત્રો જે બેટરી ડાઉન છે એટલે વિડિયો વારે વારે બંધ થાય છે. થોડીક મેં આ બે દાખલામાં સ્પીડ કરી છે, જરાક તમે સમજી લેજો. અને કોઈ જગ્યાએ આમ તેવું લાગે તો મને WhatsApp કરજો, તમને શીખવા દઈશ, બરાબર છે. ચલો ખ્યાલ આવી ગયો. ટૂંકમાં આ દાખલામાં નવું શું છે, જમણી બાજુ 1 છે ને અને અહીં આપણી પાસે i આવ્યા છે. તો 1 ને આપણે i ની 4 ઘાત કીધો એટલે 1 થઈ જાય. તો i ની m ઘાત i ની 4 ઘાત, કારણ કે i સ્ક્વેર નો સ્ક્વેર -1 નો વર્ગ 1. બસ જવાબ આવી ગયો m બરાબર 4. ઓકે મેડમ.